तो हरि कृपा तब जानिए दे मानव अवतार, गुरु कृपा तब जानिए उतारे भवपार। जो તમને જન્મ મળતો હોય ને તો પરમાત્માની કૃપા છે, પણ જો તમને ઉપદેશ મળતો હોય ને એ ગુરુદેવની કૃપા છે। બરાબર। मनुष्य जन्म अनमोल है, मिले ना दूजी बार। पक्का फल जो गिर पड़े तो फिर से लगी नहीं डाल। जार पथी पामरो तूटीने नीचे पड़ी जाने પછી ફરી લાગતો નથી। પણ કેટલા હોશિયાર હોય, કેટલા ચતુર હોય તો એવું કે લાગે તો કેવી ના લાગે ભાઈ? તો આપણને કહે કે અમે ગુંદરથી ચોટાડીએ, ફેવિકોલથી ચોટાડીએ તો લાગી જાય, પણ અંતે તો હુકાઈને હર વળી જાય। એ લીલોટે નીક થાય। ખેતરની અંદર ઘઉં વાવો તો ગવત થાય, ડાંગર વાવો તો ડાંગર થાય। પણ કેટલીક જમીનમાં તો બીજ પાકતા જ નથી, કેટલા બિયારણ ફેલ જાય। એટલે રામબાએ કીધું છે કે અહારવાળી જમીનમાં બીજ ન વાવીએ। જેને ગુણ નહીં લાગતા હોય એવી જગ્યાએ બીજ વાવવું ન જોઈએ। तो गुरु कुंभार शिष्य है, घड़ी घड़ी खाते गोट, अंतर से दे आसर ऊपर से मारे चोट। गुरु नो शिष्य ने थोड़ो करવું બોલી જાય તો શિષ્ય નારાજ થઈ જાય છે। માટે કેટલાક જન્મોથી આ જીવ ભટકતો ભટકતો આવ્યો છે અને કેટલા જન્મોથી આ દુઃખની પીડા ભોગવી રહ્યો છે। માટે સદગુરુ કબીર સાહેબ કહે છે ઘણા દિન સોલિયો રે જબ તું जाग मुसाफिर जाग, ओ पहले सोयो माता की गर्भ में। पहला क्या सूटो? पहला माता ना गर्भ में अंदर सूटो। ऊंधे मुकुटू झूला, ऊंधे मुकुटू झूला। माता ना गर्भ में अंदर जे बालक होय ने ये ऊंडा माथे लटकતું હોય। जो माताના ગર્ભમાં બાળક હોય ત્યાં પણ કર્મ છે, ત્યાં પણ એને કર્મ લાગુ પડે છે। તો બેન तुम्हारी लाग लड़ावे, બેન तुम्हारी लाग लड़ावे, झूला दिया बनाई बनाव तारो हो गयो रे अब तू जाग मुसाफिर जा। कबीर साहब कहे कि मन फूला फूला फिरे जगत में एक ऐसा नाता रे। माँ के पुत्र मारो छे, छोकरो मारो छे, बहन के भाई मारो छे। मात कहे ये पुत्र हमारा, बहन कहे वीर मेरा। गुरु કહે છે કે શિષ્ય મારો છે, એટલા માટે રહેના નહીં દેશ વીરાના है। कहता कबीर सुनो भाई साधु, सदगुरु नाम ठिकाना है। रहना नहीं देश वीराना है। तो गुरु જ હોય છે કે ગુરુ વિના કોઈ કામ નહીં આવે। कुल अभिमान बितावे रे तेरी काया नगर का कौन धनी, मार्ग में लूटे 5 जनी, 5 जनी 25 जनी। तेरी काया नगर का कौन धनी, मार्ग में लूटे 5 जनी। नारद गुरु डिम्बर मलिया कौन कराए नहीं करे।
નારદ ને ગુરુ ઢીમર મર્યા કોણ કરાય ની કરે લખ 84 નો ફેરો મટાડ્યો ગુરુ એક પલે બોલે સદગુરુ કબીર સાહેબ કી જય જય જય